નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ઝઘડિયા તાલુકાના વડિયા તળાવ ખાતે આવેલ ભાથીજી દાદાના મંદિર ખાતે દસમ નિમિત્તે મોટી સંખ્યામાં દર્શનાર્થે ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વડિયા તળાવ ખાતે અતિ પૌરાણિક ગણાતું ભાથીજી દાદાનું મંદિર આવેલું છે। આ ભાથીજીના દાદાના મંદિરે દર દશમના દિવસે ભરૂચ, વડોદરા અને નર્મદા સહિતના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટે છે, જ્યાં ભાવિક ભક્તો ભાથીજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે। સાથે સાથે પ્રસાદી તેમજ મંદિરના પ્રાંગણમાં ભરાતા મેળાનો પણ ભાવિક ભક્તો આનંદ લે છે। પરંતુ વડોદરા જિલ્લા અને ભરૂચ જિલ્લાને જોડતા માલસર અશા નર્મદા બ્રિજ થઈ અને વડિયા તળાવ ખાતે જવાના રોડ પર ઠેર ઠેર મસમોટા ખાડા પડી જતા કમરતોડ રોડ બની ગયા હોય વડિયા તળાવ ખાતે ભાથીજી દાદાના મંદિરે દર્શન માટે આવતા જતા લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે। આ ઉપરાંત મંદિર નજીક રોડનો એક સાઈડનો ભાગ ધોવાઈ જતા અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે જવાબદાર તંત્ર દ્વારા સત્વરે રોડ પર પડેલા મસમોટા ખાડાઓ પૂરવામાં આવે તેવી ભાવિક ભક્તોમાં માંગ ઉઠવા પામી છે। આપ જોઈ રહ્યા છો ભરૂચ જિલ્લાનો ઝઘડિયા તાલુકાનો જે અત્યારે જે વડિયા તળાવ જે એક ધામ આવ્યું છે દાદાનો, જે ભાથુજી મહારાજ તરીકે લોકો ઘણા ભાવિ ભક્તો માને છે અને ઘોઘા મહારાજ તરીકે પણ ભાવિ ભક્તો જ્યારે અજવાળી દસમ હોય છે ત્યારે હજારોની સંખ્યામાં આ ભાવિ ભક્તો આવે છે। ત્યારે અત્યારે આપણી સાથે અહીંના જે ભાવિ ભક્તો જોડાયા છે એમનું શું કહેવું છે અત્યારે હાલ તે આપણે જાણીશું। અત્યારે એમની પાસેથી શું કહેવું છે અત્યારે? જય ઘોઘા મહારાજભાઈ, અહીંયા વડિયા તળાવ ગામ છે, ત્યાં અમારા ઘોઘા મહારાજનું મંદિર આવેલું છે। ત્યાં ઘણા લોકો રૂપચંદ મહારાજ, ભાથીજી મહારાજના નામે પણ મહારાજને ઓળખે છે। અને જ્યાં ભાથીજી મહારાજ વડિયા તળાવથી લઈ માલસર બ્રિજ સુધીનો જે રસ્તો છે એ સદંતર ખરાબ છે। અને આપ જોઈ શકો છો કે આ નાડું જો સામ સામે બે વાહન જો આવે અને કદાચ જો ઓવરટેક કરતા હોય તો બહુ મોટો અકસ્માત પણ થઈ શકે। અને સદંતર રસ્તો એટલો તૂટી ગયો છે કે બાઇક ચાલકને પણ અસાથી કદાચ વડિયા તળાવથી માલસર બ્રિજ જવું હોય તો ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સદંતર રોડ ખરાબ છે, બહુ જ મુશ્કેલી છે। અમારે સરકારને નમ્ર નિવેદન છે કે આપ શ્રી ચોમાસાના કારણે કદાચ રોડનું કામ તો નવનિર્માણ ના થઈ શકે, પણ ખાડાનું કામ પુરાવાનું જલ્દી હાથમાં કરો, જેથી જનતાને કોઈ પણ જાતની પરેશાની ના થાય। હા, તો અત્યારે જે ભાવિ ભક્તો જે અહીંયા હાલ જે મંદિરે આવેલા છે વડિયા તળાવ, અને એમનું પણ આ રસ્તા વિશે કહેવું છે કે ચોમાસાને લઈને જો અત્યારે બીજું કામ ડામણ ના થઈ શકે, પણ જો ખાડા પુરાય તો કોઈ અકસ્માત અને દુર્ઘટના ઘટે નહીં અને જે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો ના કરવો પડે। સિનોર સમાચાર ન્યૂઝ, લવકેશ ઠાકોર।